આ ઠંડી છે એ માવઠાની ઠંડી છે। આ જે ઉત્તર પૂર્વની ઠંડી નથી। લગભગ 10 થી 15 નવેમ્બર વચ્ચે એ ઠંડીની શરૂઆત થઈ જશે। શિયાળાની વિધિવત રીતે શરૂઆત થશે। શિયાળા દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ગુજરાત સુધી આવતા હોય એટલે ત્યાંથી એ બર્ફીલા પવનો આવે છે। જે ઠંડી લઈને આવે છે એ ઠંડી આખી અલગ પ્રકારની હોય અને એ ઠંડી છે આપણે જો કે આ વર્ષનો શિયાળો છે એ છેલ્લા 5 વર્ષની સરખામણીએ ખૂબ વધારે ઠંડી વાળો જોવા મળશે। તીવ્ર ઠંડીના રાઉન્ડ આવશે। જે શિયાળાની શરૂઆત થાય ને જે શિયાળામાં ઠંડી આવવી જોઈએ ઉત્તર પૂર્વની ઠંડી હોય છે। રાજ્યમાં છેલ્લા 8-10 દિવસમાં ગુજરાતમાં જે રીતે માવઠાનો વરસાદ પડ્યો તેને લઈને પારાવાર નુકસાન પહોંચ્યું છે। એટલું જ નહીં, ડબલ ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે। માવઠાના કારણે ઠંડીની લહેરખી પણ જોવા મળે છે। ત્યારે આગામી સમયમાં એટલે કે આ વર્ષે હાડ થીજાવતી ઠંડી જોવા મળી શકે છે। આમ તો હવામાન વિભાગ પણ આ અંગે અગાઉ આગાહી કરી ચૂક્યું છે। આ વર્ષે ઠંડી ભૂક્કા બોલાવી શકે છે અને હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ઠંડીને લઈને આગાહી કરી છે। શું કહ્યું છે તેમણે ઠંડીને લઈને તે સાંભળો। આમ તો અત્યારે પણ જે ઠંડીનો માહોલ જોવા મળતો હશે પણ આ ઠંડી છે એ માવઠાની ઠંડી છે। આ જે ઉત્તર પૂર્વની ઠંડી નથી। રાજ્યની અંદર હેવી માવઠું થયું છે એટલે ચારે બાજુ પાણી પાણી છે અને જમીન છે એ અત્યારે ઠંડી થઈ ગઈ છે। એટલે એને કારણે જે ચોમાસામાં ઠંડી આવતી હોય એ પ્રકારની અત્યારે ઠંડી છે। અને હવે જે શિયાળાની શરૂઆત થાય ને જે શિયાળામાં ઠંડી આવવી જોઈએ એ ઉત્તર પૂર્વની ઠંડી હોય છે। જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જે આપણે ઉત્તરાખંડ હોય, અરુણાચલ પ્રદેશ હોય, એ સંપૂર્ણ જે રાજ્યો છે તમામ રાજ્યો છે એ પહાડી પ્રદેશો છે। અને જ્યારે પણ શિયાળાની શરૂઆત થાય ત્યારે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે રીતે આપણે ગુજરાતની અંદર ચોમાસા દરમિયાન વરસાદની સિસ્ટમ એક પછી એક પસાર થતી હોય એમ પશ્ચિમ તરફથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એક પ્રકારની જે સિસ્ટમો હોય છે એ સિસ્ટમોને કારણે પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થાય અને શિયાળા દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ગુજરાત સુધી આવતા હોય એટલે ત્યાંથી એ બર્ફીલા પવનો આવે છે। જે ઠંડી લઈને આવે છે એ ઠંડી આખી અલગ પ્રકારની હોય અને એ ઠંડી છે આપણે લગભગ 10 થી 15 નવેમ્બર વચ્ચે એ ઠંડીની શરૂઆત થઈ જશે। શિયાળાની વિધિવત રીતે શરૂઆત થશે। જો કે આ વર્ષનો શિયાળો છે એ છેલ્લા 5 વર્ષની સરખામણીએ ખૂબ વધારે ઠંડી વાળો જોવા મળશે। તીવ્ર ઠંડીના રાઉન્ડ આવશે। ખૂબ વધારે ઠંડી પણ પડશે અને ઝાકળનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળે એ પ્રકારનો શિયાળો છે આ વખતે રહેવાનો છે। અને 10 થી 15 નવેમ્બર વચ્ચે હવે આપણે શિયાળાની શરૂઆત થાય તેવું એક અમારું અનુમાન છે। બિલકુલ પરેશભાઈ, માવઠાને લઈને અને શિયાળાને લઈને જે આપે અનુમાન આપ્યું છે તે બદલ સ્વરાજ તરફથી આપનો આભાર। અને દર્શકોને એ જણાવવાનું કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટના માધ્યમથી આપ જણાવી શકો છો। અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।